ભાઈ નમસ્કાર 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 મારા વાલાઓ, કેમ છો ભાઈ? મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ, એ સર આ તમે પેજ કેમ ફાડો છો? અરે વાલાઓ, આ ભાઈ પેજ ફાડવા માટેનું પણ છે ને એક કારણ છે વાલા. શું કારણ છે? તો કે એ કારણ એવું છે કે આજે આપણે ધોરણ 7 માં એવા જોરદાર પ્રકરણની શરૂઆત કરવાની છે. ભૌતિક અને રાસાયણિક ફેરફાર. કેની વાત કરવાની છે? ભૌતિક અને રાસાયણિક ફેરફાર. બાળકો, હું તમને એક સવાલ પૂછું કે ભાઈ એક આખું પેજ છે, એ પેજમાંથી મેં નાના નાના આ પેજના ટુકડા કરી દીધા. હવે તમે મને આ ટુકડાઓ જોડીને ફરીથી જેવું હતું એવું ને એવું પેજ બનાવી આપશો વાલા? હે, તમે ગમે એમ કરશો, ગમથી ચોંટાડશો, પછી ફેવિકોલ થી ચોંટાડશો, અથવા તો તમે ટેપ પટ્ટીથી ચોંટાડશો, તો પણ જેવું હતું એવું પેજ બનશે નહીં. તો વાલા, કયા પ્રકારનો ફેરફાર થયો? હે, આવા જીવનમાં છે ને બહુ બધા ફેરફાર છે વાલા. તો આજે આપણે એવા જ એક જોરદાર ને જક્કાસ પ્રકરણની શરૂઆત કરવાની છે વાલા. એ ધોરણ 7 વિષય વિજ્ઞાન, અને એમાં પણ કયું? પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. ખ્યાલ આવે છે મારા વાલાઓ? હે ભાઈ, મારા વાલાઓ, જેટલા જેટલા છે ને આપણી ચેનલ ઉપર નવા છે ને વાલા, એ બધા પેલા આગળના વિડીયો જોઈ આવે અને ભાઈ પછી મોજ મજાને જલસા કરવા આપણા નવા વિડીયોમાં આવે. ખ્યાલ આવે છે? તો ભાઈ આજે આપણે શું ભણવાનું છે એવું જોરદાર? ચાલો જોઈએ જલ્દી ભાઈ. હે મારા વાલાઓ, કે ભાઈ ફેરફારના પ્રકાર કેવા કેવા પ્રકારના આપણે ફેરફાર જોવાના છે, તે બધાની આપણે વાત કરવાની છે વાલા. ભાઈ કેવા કેવા પ્રકારના આપણે ફેરફાર જોશું. રેડી? પછી ભૌતિક ફેરફાર. આ ભૌતિક ફેરફાર ની પણ વાત કરવાની. સર, અમારા મનમાં સવાલ છે, કોને કહેવાય આ ભૌતિક ફેરફાર? અરે વાલા, તારા મનના સવાલનો જવાબ લઈને છે ને આજે આપણે પ્રકરણ આવી ગયા છે. ખ્યાલ આવે છે? તો વાલાઓ, ભૌતિક ફેરફારના ગુણધર્મો અને લાક્ષણિકતાઓ, આ બધા વિશે છે ને વાલા આજે આપણે વાત કરવાની છે. હે, મોજ મજાને જલસા, બસ એ જ મારું કામ વાલા, બીજું કાંઈ નહીં. ખ્યાલ આવે? આજે જોરદાર ટોપિક છે વાલા. તો વિડીયો સ્કીપ કરતા નહીં અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં હો વાલા, મારા કલેજાઓ. ચાલો ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. ભાઈ, આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા ફેરફારો જોઈએ છીએ કે નહીં વાલા? હે, બહુ બધા એવા ફેરફારો છે કે આપણે રોજિંદા જીવનમાં જોતા. ભાઈ આપણા મમ્મી છે, હે, સવારે મસ્ત મજાનું, મીન્સ કે સાંજે મસ્ત મજાનું દૂધ હોય, એમાં થોડુંક અમથું છાશનું ટીપું નાખે અને ભાઈ સવાર થાય ત્યાં દૂધનું શું થઈ જાય? દહીં થઈ જાય છે. ખ્યાલ આવે છે? પછી થોડાક સમય માટે આપણે જોઈએ છીએ કોઈ ગરમ વસ્તુ છે, હે, થોડોક સમય એને રાખો તો કેવી થઈ જાય? ઠંડી થઈ જાય. ખ્યાલ આવે છે? પછી આપણે ઘણી બધી એવી વસ્તુ જોઈએ છે કે ભાઈ ચા છે, ચા બને ત્યારે આપણે એમાં બહુ બધી વસ્તુ મિક્સ કરીએ કે નહીં? તો ભાઈ એ બધી વસ્તુ મિક્સ થઈને એક નવો પદાર્થ ચા બને છે કે નહીં? તો આ પણ એક પ્રકારનો ફેરફાર છે. હે, પછી આપણે ઘણીવાર જોતા હોય તો ફળો છે, ફળો, હે, આપણા ઘરે આપણા મમ્મી પપ્પા ખાવા માટે જે ફ્રૂટ લઈને આવે છે, એ ફ્રૂટ પણ થોડાક દિવસ પડ્યા રહીએ તો સડી જાય કે નહીં? તો એ પણ એક પ્રકારનો શું છે વાલા? ફેરફાર છે. આ બધા ફેરફારો આપણા જીવનમાં થાય તો જો આપણે જોઈએ ભાઈ આપણી આસપાસ અનેક પ્રકારના ફેરફાર જોવા મળે છે. ખ્યાલ આવે છે? બહુ બધા પ્રકારના, અરે અનેક પ્રકારના ફેરફાર વાલા, પ્રકારના ફેરફાર જોવા મળે વાલા. શું જોવા મળે? અનેક પ્રકારના ફેરફાર જોવા મળે. એમાં જો ઠંડુ પીણું બનાવવું, કયું હું બનાવવું? ઠંડુ પીણું બનાવવા પણ, પીણું બનાવવું પણ એક પ્રકારનો શું છે વાલા? એ ફેરફાર છે. શું છે? એ ફેરફાર. ખ્યાલ આવે છે? હે, અરે સર, આ તો અમને ખબર જ નથી. ઠંડુ પીણું બનાવવું એ પણ એક ફેરફાર છે. ભાઈ ઠંડુ પીણું બનાવવા માટે એમાં ઘણી બધી વસ્તુઓ છે ને એડ કરવામાં આવે, એમાં મિક્સ કરવામાં આવે અને એમાંથી આપણને મસ્ત મજાનું જોરદાર આહા જક્કાસ એનર્જી ડ્રિંક બનીને બહાર આવે વાલા. એ પણ એક પ્રકારનો શું છે? ફેરફાર. દૂધમાંથી દહીં બનવું. હે વાલા, દૂધમાંથી શું બનવું? દહીં. દૂધમાંથી દહીં, એ પણ એક પ્રકારનો શું છે? ફેરફાર છે. આ કુદરતી ફેરફાર છે. ખ્યાલ આવે છે? કે જે આપોઆપ થાય છે. આપણે એમાં કોઈ પ્રકારનું કાંઈ
કરતા નથી. ખ્યાલ આવે છે વાલા? હે મોજ બનાને જલસા, એ મારા વાલાઓ, એમ મજા પડે છે ને? ચાલો ભાઈ, ફૂલો ખીલવા. શું ફૂલો? ફૂલો પોતાની રીતે જ ખીલે ને, હે કે આપણે એને ઝઘડવા દે? ઓય ઓય ભાઈ, ઓય ઓય ગોલી, ઓય ઓય ઉભા, ફટાફટ ફટાફટ ખીલી જા. આપણે એવું કહીએ છીએ? નહીં વાલા, આપણે એવું કહેતા નથી. ફૂલો પોતાની જાતે ખીલે છે વાલા. હે ફૂલોનું ખીલવું એ પણ શું છે? એક ફેરફાર છે. ફૂલોનું ખીલવું એ પણ શું છે વાલાઓ? એક પ્રકારનો ફેરફાર. તો બસ આજે છે ને આપણે આવા જ ફેરફારો વિશે વાત કરવાની છે. ભાઈ કયા ફેરફાર એ કયા પ્રકારના છે એ જોઈએ આગળ. ચાલો, ફેરફારોના બે પ્રકાર છે વાલા. કયા કયા છે? એક તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. રેડી? કયો? તો કે એક તો ભૌતિક અને બીજો છે રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર. સર તો આ ભૌતિક ફેરફાર કોને કહેવાય ને રાસાયણિક ફેરફાર કોને કહેવાય? રેડી? આજે આપણે છે ને આ પ્રકરણમાં બંને ફેરફાર વિશે સમજવાનું છે વાલા. આજે આપણે શું કરવાનું છે? આ પ્રકરણમાં બંને ફેરફાર વિશે સમજવાનું છે કે ભાઈ કોને કહેવાય છે ભૌતિક ફેરફાર, કોને કહેવાય છે રાસાયણિક ફેરફાર. આપણી માટે છે આ બંને નવા, પણ તમારા મગજમાં આનો આખો કોન્સેપ્ટ ફિટ કરી દઉં ને વાલા, તો જ વાત બને. ખ્યાલ આવે છે વાલા? ચાલો તો આપણે આગળ જોઈએ કે ભાઈ ભૌતિક ફેરફાર કોને કહેવાય. સૌથી પહેલા ભૌતિક ફેરફાર પદાર્થના આકાર, કદ, રંગ અથવા તો અવસ્થામાં ફેરફાર થાય. શેની વાત કરી વાલા? આકાર છે. રેડી? પછી એ રંગ છે. રેડી? પછી વાલા એના કદમાં ફેરફાર થાય. કેના? તો કે પદાર્થ છે, કદમાં ફેરફાર. તો આ બધા ફેરફારો કેવા કહેવાય વાલા? ભૌતિક ફેરફાર કહેવાય. કેવા કહેવાય? એ ભૌતિક. એલા છોકરાનું નામ નથી આ ભૌતિક, પણ વાલા જે પદાર્થમાં ફેરફાર થાય છે એનું નામ છે આ ભૌતિક ફેરફાર. ખ્યાલ આવે છે મારા વાલાઓ? આ ભૌતિક ફેરફારમાં છે ને વાલા કોઈ નવો પદાર્થ બનતો નથી. મીન્સ કે નવો પદાર્થ કોઈ બનતો નથી. રેડી? બનતો નથી, પણ જે પદાર્થ છે એ પદાર્થના આકાર, રંગ અને કદમાં શું કરે છે વાલા? ફેરફાર કરે છે. ખ્યાલ આવે? તો એને કેવા કહેવાય? એટલે ભૌતિક ફેરફાર કહેવાય મારા વાલાઓ. અને ઘણા ભૌતિક ફેરફારો પ્રતિવર્તી હોય. કેવા હોય? અરે પ્રતિવર્તી. એ વાલા પ્રતિવર્તી એટલે કોને કહેવાય વાલા? પ્રતિવર્તી. ભાઈ ઘણા ભૌતિક ફેરફાર એવા છે કે જે વસ્તુ બને છે ને એમાંથી ફરીથી પ્રતિવર્તી મીન્સ કે ફરીથી એની વસ્તુ તમને પાછી મળે. આવા ફેરફાર છે. ખ્યાલ આવે છે? એમ મારા કલેજાઓ, એમ મારા મોજ મજાને જલસાના હકદારો. ચાલો તો આપણે આગળ જો આકારમાં, રંગમાં અને કદમાં ફેરફાર થાય તો એને શું કહેવાય વાલા? ભૌતિક ફેરફાર કહેવાય. શું કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. જો છે ને મસ્ત મજા. જો બરફમાંથી શું બની ગયું? પાણી બની ગયું. રેડી? પછી કાગળમાંથી ટુકડા બની ગયા અને પાણીમાંથી શું બને છે? વરાળ બને છે. ખ્યાલ આવે છે? પ્રતિવર્તી એટલા માટે કે ભાઈ જો આ વરાળ છે, વરાળ એ આકાશમાં જાય. ક્યાં જાય? આકાશમાં જઈને કેવી પડે? ઠંડી પડે. કેવી? ઠંડી. અને ઠંડી પડેલી હવા મીન્સ કે વરાળ ફરીથી શું બનાવે? પાણી બનાવે. અરે સર આ તો બાષ્પીભવનનો કોન્સેપ્ટ ધોરણ 6 માં અમે ભણી ગયા. અરે વાલા બસ આ છે, નવું કશું છે નહીં. બસ થોડુંક એને ડિફરન્ટ ટાઈપથી એને સમજાવવામાં આવેલું છે. ખ્યાલ આવે છે? એટલે ભાઈ સર આ તો અમને સમજાઈ ગયું. હવે તમે ભાઈ અમને એ સમજાવો કે ભૌતિક ફેરફારના ઉદાહરણ કયા કયા છે? અરે વાલા જો કાગળના ટુકડાઓને ગોઠવવા. રેડી? મીન્સ કે અહીંયા ગોઠવણી આવશે વાલા. રેડી? તમને તો ખબર છે કે ભાઈ એ આ એટલે એ ભાઈ ગુજરાતી એને શીખવાડવું એ આપણી ફરજ છે. ખ્યાલ આવે વાલા? પણ તમારા સુધી સ્વચ્છ અને સુંદર કન્ટેન્ટ લઈને આવો ને વાલા એ મારી ફરજ છે. ખ્યાલ આવી ગયો? અરે સર જોરદાર, જક્કાસ, 1 નંબર. ચાલો કાગળના ટુકડાઓ કાપવાના છે. શું કાપવાનું છે વાલા? કાગળના ટુકડા કાપવાના છે આપણે. અને એ કાગળના ટુકડાને ફરીથી જુદા જુદા આકારમાં ગોઠવો. મીન્સ કે આપણે જે કાગળના ટુકડા કાપેલા એ કાગળના ટુકડાને ફરીથી આપણે જોઈન્ટ કરી શકીએ વાલા? ન થાય સર. તમે ગમે એમ કરો. જો મારી પાસે આ થોડા કમથા ટુકડા છે વાલા. ખ્યાલ આવે છે? જો મસ્ત મજાના ટુકડા છે, હું અહીંયા ગોઠવું છું. 1 2 રેડી? આ 3 આ 4. ભાઈ આ કોઈ પ્રકારે આપણે હરખી રીતે ગોઠવી શકીએ?
અરે નો ગોઠવાય સર થાય ફરીથી જે નવું પેજ બનાવવું છે એવું પેજ બનેવાલા અરે નો બનેવાલા નો બને ખ્યાલ આવે કેમ કે આ કયા પ્રકારનો ફેરફાર છે વાલા આ ભૌતિક ફેરફાર છે કયો ફેરફાર છે ભૌતિક રેડી એટલે આકાર બદલાય છે પણ નવો પદાર્થ બનતો નથી ખ્યાલ આવે છે હે કે ભાઈ આકાર બદલાય છે શું બદલાય આકાર બદલાય પણ નવો પદાર્થ એ બનતો નથી વાલા ખ્યાલ આવી ગયો આકાર તો બદલાય પણ એમાં નવો પદાર્થ બનતો નથી ખ્યાલ આવે એનું કદ નાનું થઈ ગયું જો તમે એક મોટું પેજ હતું એ પેજમાંથી મીન્સ કે એક આગળમાંથી તમે એના નાના 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 ટુકડા કરી દીધા તો એ નાના ટુકડા શું થયા તો કે કદમાં ફેરફાર થયો કેમાં કદમાં ફેરફાર વાલા કેમાં થયો કદ સર કદ કોને કહેવાય ભાઈ કોઈ મોટી વસ્તુ છે હે એને તમે નાની બનાવો તો એનું કદ થયું કદ કાઠી વાત આવે ખ્યાલ આવે તમારું કદ હે ચાલો કદમાં ફેરફાર શું થયો તો કે મોટા પેજમાંથી મીન્સ કે મોટા કાગળમાંથી શું બની ગયું નાના ટુકડા થઈ ગયા વાલા હે તો આ કેમાં ફેરફાર થયો અરે સર આ ભૌતિક ફેરફાર થયો કેવો ફેરફાર છે અરે ભૌતિક ફેરફાર કેવો ફેરફાર છે વાલા ભૌતિક ફેરફાર છે ખ્યાલ આવી ગયો તને અરે મોજ મજા ને જલસા સર એ જ મારું કામ ચાલો ચોકના ભૂકાથી ફરીથી આપણે ચોક બનાવી શકીએ હે ચોકના ભૂકાથી ફરીથી આપણે ચોક બનાવી શકીએ અરે સર ચાલો જોઈ લઈ ભાઈ ચોકનો પેલા ભૂકો કરવાનો છે મસ્ત મજાનો ચોકનો શું કર્યો આપણે ભૂકો સૌથી પહેલું કામ ચોકનો ભૂકો કરો પછી એની શું બનાવો પેસ્ટ બનાવો મીન્સ કે એમાં પાણી ઉમેરીને શું બનાવવાની છે એની પેસ્ટ શું કરીને તો કે પાણી ઉમેરીને શું ઉમેરીને વાલા હે પાણી ઉમેરીને આપણે શું કરવાનું એની પેસ્ટ બનાવવાની અને પાણી ઉમેરીને પેસ્ટ બનાવી પછી ચોકના આકારમાં આપણે વાળવાનું છે અહીંયા છે ને વાલા લુગદી આવશે શું આવશે લુગદી એટલે શું થઈ જાય પેસ્ટ શું થાય વાલા લુગદી એટલે પેસ્ટ ખ્યાલ આવે હે કોઈ પણ જો મસ્ત મજાનો ચોક છે એનો આપણે ભૂકો કર્યો ભૂકામાં મસ્ત આપણે પાણી ઉમેરી દીધું અને પાણી ઉમેરી એને ફરીથી આપણે શું કરવાનું છે ચોકના આકારમાં એને ઢાળવાનું છે વાલા શું કરવાનું છે ચોકના આકારમાં આપણે એને ઢાળવાનું છે ખ્યાલ આવી ગયો અને ચોકના આકારમાં આપણે ઢાળીએ તો ફરીથી આપણને ચોક જેવો નવો પદાર્થ મળે છે ભાઈ આમાં કોઈ નવો પદાર્થ મળતો નથી ખાલી આપણને જે પદાર્થ હતો તે પદાર્થ આપણને પાછો મળે છે તે પદાર્થ પાછો મળે છે એટલે આ એક પ્રકારની કેવી પ્રક્રિયા થઈ પ્રતિવર્તી પ્રક્રિયા સર હે પ્રતિવર્તી કે ભાઈ આપણો જે મૂળ પદાર્થ હતો એ આપણને ફરીથી પાછો મળે છે કેમ આપણે ફરીથી એને બનાવી શકીએ છીએ ખ્યાલ આવે છે વાલા હે કે ભાઈ મૂળ પદાર્થ એ પાછો બને છે ખ્યાલ આવે એટલે પ્રક્રિયા કેવી છે ભાઈ વાલા પ્રતિવર્તી છે કેવી છે પ્રતિવર્તી ફેરફાર છે કે ભાઈ આપણને કેવો મૂળ પદાર્થ પાછો મળે છે ખ્યાલ આવી ગયો અરે સર મસ્ત મજાને સુકાઈ જાય ને પછી પાછો એ ચોક બની જાય ભલે આકાર આપણે કંપનીના ચોક જેવો ના આપી શકીએ પણ આપણે ચોક તો બનાવી શકીએ અરે મારા વાલાઓ ખ્યાલ આવી ગયો હે કલે જાઓ જો ભાઈ ખ્યાલ આવી ગયો ને વાલા તો તમારે બીજું કાંઈ કરવાનું નથી આપણી ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરતા રહેવાનું છે અને ભાઈ જો તમને મજા જલસો પડી જતો હોય ને વાલા તો કમેન્ટમાં રિવ્યુ આપવામાં ભાઈ શરમાતા નહીં હો હા વાલા ચાલો અને ભાઈ આવી જોરદાર જકાસ તમારે નોટ્સ જોતી હોય મીન્સ કે પીડીએફ જોતી હોય એની રેડી તો તમારે એક જ કામ કરવાનું શું કામ કરવાનું ખાલી વિદ્યાકુલની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરજો ને વાલા તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ ખ્યાલ આવી ગયો શું પ્રોબ્લેમમાં તો કે તમને નોટ્સ મળી જાય સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન મળે પાઠ્યપુસ્તકની પીડીએફ મળે અને વાલા પ્રેક્ટિસ કરવા માટે છે ને એમસીક્યુ ટેસ્ટનું પણ આયોજન છે એમાં આટલું બધું અને એ પણ ફ્રી હે તો આવો થોડો લાભ મુકાય ચાલો ચાલો જલ્દી ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એપમાં ડાઉનલોડ કરતા વાલા હે જેટલા એપ ડાઉનલોડ થઈ ગઈ છે ને મસ્ત મજાની આપણે કમેન્ટ સેક્શનમાં કરી દઈએ સર એપ મેં ડાઉનલોડ કરી લીધી છે હે અને ભાઈ તમારા વિડિયા જોવાની મજા આવે છે ખ્યાલ આવે છે રિવ્યુ મૂકશો તો તમને મજા આવશે અને સાથે અમને પણ મજા આવશે ખ્યાલ આવી ગયો મારા વાલા અરે હાલો વિયાઓ ફરીથી બરફ પાણી અને થીજવું હે સર આ હું બોલી બરફ પાણી અને થીજવું એટલે ભાઈ બરફને તમે ગરમ કરો તો એ પીગળે
રેડી? બરફમાંથી શું થાય? તો કે પાણી બને વાલા. શું બને? એ પાણી. પાણી ઠંડુ કરતા ફરીથી બરફ બની જાય. હા એલવા. પાણીને તમે ફરીથી ગરમ કરો, મીન્સ કે પાણીને તમે શું કરો? ઠંડુ કરો, તો શું બની જાય? ફરીથી બરફ બની જાય વાલા. શું બની જાય? એ હા, તો પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી. કેવી પ્રક્રિયા વાલા? પ્રતિવર્તી. પ્રતિવર્તી કોને કહેવાય? કે જે મૂળ પદાર્થ તમને પાછો આપે એ પ્રક્રિયાને શું કહેવાય? પ્રતિવર્તી. પ્રતિવર્તી કે જેમાં મૂળ પદાર્થ શું મળે? મૂળ પદાર્થ પાછો મળે વાલા. શું મળે વાલા? મૂળ પદાર્થ. હે, મૂળ પદાર્થ પાછા મળતા है. क्या મળતા है? મૂળ પદાર્થ પાછા મળતા है વાલા. અવસ્થામાં ફેરફાર થાય ખાલી. હે, એની શું થાય? અવસ્થા. અવસ્થા એટલે શું સર? એ અવસ્થા 3 પ્રકારની હોય. એ ઘન હોય, પછી પ્રવાહી હોય વાલા. શું હોય? એ પ્રવાહી. પ્રવાહી. અને ત્રીજી અવસ્થા છે ને વાલા, વાયુની હોય. કેની હોય? વાયુની. ખ્યાલ આવે? જો બરફ છે એ કેવો છે? તો કે ઘન છે. કેવો છે? ઘન. પાણી કેવું છે? તો કે પ્રવાહી છે. અને વરાળ છે એ શું છે વાલા? વાયુ સ્વરૂપે છે. એટલે ભાઈ આ પાણી છે ને, પાણી એ 3 અવસ્થામાં હોય. પાણી કેવી અવસ્થામાં? 3 અવસ્થામાં હોય વાલા. ખ્યાલ આવે? એટલે એની ખાલી અવસ્થામાં ફેરફાર થાય. કેમાં થાય વાલા? અવસ્થામાં. ખ્યાલ આવી ગયો? અરે અવસ્થામાં વાલા, અરે ફેરફાર થાય. મજા આવી ગઈ સર. મજા, મોજ મજા ને જલસા. એ જ આપણું કામ. ભાઈ બાય 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 બાય. ચાલો. હે ભલા મોરી રામા, ભલા તારે રામા, ભલા મોરી રામા, ભલા તારે રામા. આહા, અરે સર મોજ મજા. આમ જો કેવું આમ વરાળનું પાણી પડે કે નહીં? એવું લાગે કે સાવર નાતા હોય એવું લાગે. લાગે કે નહીં વાત? હે, તો ભાઈ પાણીની વરાળ અને ટીપા બને. ખ્યાલ આવે છે? ભાઈ મેં તમને હમણાં કીધું પાણીને ઉકાળવાથી શું બને? પાણીને તમે ગરમ કરો, પાણીને શું કરો? ઉકાળો, તો એમાંથી વરાળ બને વાલા. શું બને? વરાળ. ખ્યાલ આવે છે? અને વરાળ ક્યાં જાય? ઉપર. વરાળ ક્યાં જાય? તો કે ઉપર. ખ્યાલ આવી ગયો? જો આપણે લખી દઈએ ભાઈ, વરાળ એ ક્યાં જાય? આકાશમાં. મીન્સ કે આકાશમાં. રેડી? અને ત્યાં શું થાય? ઠંડી થાય. અને ઠંડી થઈ નીચે આવે જમીન ઉપર, તો કયા સ્વરૂપે આવે? પાણી સ્વરૂપે આવે. પાણીના એ ટીપા રે. ખ્યાલ આવે? કેના સ્વરૂપે? અરે પાણીના ટીપા સ્વરૂપે આવે વાલા. ઠંડા વાસણની સપાટી પર પાણીના ટીપા બને છે. ખ્યાલ આવી ગયો? ઠંડા જે વાસણ હોય એની સપાટી ઉપર શું થાય? પાણીના ટીપા બને. હવે તમે જો ઘણી વાર મસ્ત મજાનો તમે છે ને તમારે ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢજો વાલા. થોડોક સમય માટે તમે કોઈ પણ સપાટી ઉપર રહેવા દો ઘરમાં, તો શું થાય? બોટલની બહાર મસ્ત મજાના છે ને આમ ટીપા બાજી જેલા દેખાય. કેમ? એની પાછળનું કારણ સર, હે ભાઈ, વાતાવરણનું તાપમાન કેવું છે? વધારે. અને ફ્રીજનું તાપમાન કેવું હતું? ઓછું. એટલે ભાઈ જે સપાટી છે એ સપાટી પર શું થાય? પાણીના ટીપા બાજી જાય. કેમ? કેમ કે જે સપાટી બરફ સ્વરૂપે હતી એ સપાટી ધીમે ધીમે શું થાય? ઓગળતી જાય. ખ્યાલ આવે વાલા? શું થાય? ઓગળતી જાય. અને ઓગળેલી સપાટી કેના સ્વરૂપે દેખાય? એ પાણીના ટીપા સ્વરૂપે. ખ્યાલ આવે છે વાલા? પાણીના ટીપા સ્વરૂપે. હે, મોજ મજાને જલસા. એ જ આપણું કામ. ચાલો 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 આગળ વધી જાય. ગરમ કરવાથી રંગમાં ફેરફાર થાય વાલા. એ ગરમ કરવાથી કેમાં? એ રંગમાં ફેરફાર થાય. જો કરવતની પતરીને તમે ગરમ કરો, મસ્ત મજાની. કેવી કરો? ગરમ કરવાની. શું કરવાની? ગરમ. રેડી? ગરમ કરો તો કેવી થઈ જાય? લાલ ચોળ થઈ જાય. કેવી થઈ જાય? લાલ ચોળ ગરમ થાય. અને મસ્ત મજાનો લાલ કલર પકડી લે. હે, પછી પાછી એને થોડા સમય માટે તમે ઠંડી કરો. શું કરો? ઠંડી કરો. રેડી? ઠંડી પડવા દો, તો પાછી જે હતી, જે હતો એવો કલર પ્રાપ્ત કરે. રેડી? ખ્યાલ આવે છે વાલા? જે હતો એવો ને એવો કલર શું કરી લે? પ્રાપ્ત કરી લે. મીન્સ કે કરવતની પતરીને તમારે ગરમ કરવાની છે ખાલી, બીજું કાંઈ કરવાનું નથી. શું કરવાની છે? કરવતની પતરીને ગરમ કરતા રંગમાં ફેરફાર થાય. રંગમાં ફેરફાર. મેં તો રંગમાં બોડ્યા રંગીલી, તાળા વેળાનો મને રંગ લાગ્યો. ચાલ હવે વાલા, હે ચાલો ચાલો
રંગમાં ફેરફાર જોવા મળે છે. અને ભાઈ બીજું આ ભૌતિક ફેરફારનું શું છે? એક નંબર ઉદાહરણ છે. જો મસ્ત મજાની આપણે આ બર્નર છે, બર્નર થી આ એક પતરી છે, રેડી? પતરીને આપણે શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. તો આ તમને જે લાલ ચોળ રંગ દેખાય છે, રેડી? લાલ ચોળ રંગ દેખાય છે, આ રંગ પ્રાપ્ત કરે છે. અને જેવી એને ઠંડી પાડો, પાછી કેવી પાડો? ઠંડી. એટલે જે હતો ને એને એ રંગ પાછો બાળકો છે ને પ્રાપ્ત કરી લે વાલા. મજા આવી જાય ને વાલા, હે? જોરદાર, જકાસ, એક નંબર. જો કોન્સેપ્ટ ખબર પડી ગઈ ને મારા વાલાઓ, મારા કલે જાઓ, તો તમારે બીજું કાંઈ કામ કરવાનું નથી. ખાલી કામ એટલું કરવાનું છે, આપણા ભાઈ આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં બાકા જીકી બોલાઈ દેવાની છે, એમ મારા ભાઈ. હે વટના જાગીરદારો, ખ્યાલ આવે વાલા? હે ચાલો, તો હવે આપણે શું જોયું? ભૌતિક ફેરફાર વિશે વાત કરી. કેના વિશે વાલા? હે ભૌતિક ફેરફાર. પેલા તો ફેરફાર, રેડી? ફેરફારના બે પ્રકાર કયા કયા વાલા? હે ફેરફારના બે પ્રકાર કયા કયા સર? તો કે રાસાયણિક ફેરફાર, રાસાયણિક, અને બીજો કયો? તો કે ભૌતિક ફેરફાર. આપણે એમાં કયો જોયો? ભૌતિક ફેરફાર જોયો. શું જોયો વાલા? ભૌતિક ફેરફાર, રેડી? આ ભૌતિક ફેરફાર કોને કહેવાય? કે જે રંગ, કદ અને અવસ્થા માં ફેરફાર કરે એને શું કહેવાય? તો કે ભૌતિક ફેરફાર કહેવાય. ખ્યાલ આવી ગયો વાલા? રંગ, કદ અને અવસ્થામાં ફેરફાર થાય એને શું કહેવાય? ભૌતિક ફેરફાર. પણ વાલા એમાં નવો પદાર્થ બનતો નથી, રેડી? યાદ રાખજો, ભૌતિક ફેરફારમાં નવો પદાર્થ બનતો એ નથી મારા કલેજાઓ. પણ આ ભૌતિક ફેરફાર છે ને પ્રતિવર્તી ફેરફાર છે. કેવો છે? પ્રતિવર્તી ફેરફાર છે. કેવો છે વાલા? પ્રતિવર્તી ફેરફાર. સર આ પ્રતિવર્તી ફેરફાર કોને કહેવાય? કે ભાઈ જે ફેરફાર થઈને આપણને ફરીથી પાછો મૂળ પદાર્થ આપણે મેળવી શકીએ કે નહીં, એને કહેવાય પ્રતિવર્તી ફેરફાર. પણ રાસાયણિક ફેરફાર એ આપણે આગળ જોવાનો છે. વિડિયો લેક્ચર 2. ખ્યાલ આવે છે વાલા? અરે મોજ બનાને જલસા મારા વાલીડાઓ, મારા કલેજા. હે ના 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 ભૂલ કા. ચાલો, ભૌતિક ગુણધર્મોની વાત કરી છે. તો કે આકારમાં ફેર થાય છે, કદમાં થાય છે, રંગમાં થાય છે, અવસ્થામાં ફેરફાર થાય છે. ખ્યાલ આવી ગયો? આકારમાં, હે રંગમાં, હે કદમાં અને અવસ્થા. ખ્યાલ આવે વાલા? હે મેં તો આકારમાં, રંગમાં, કદમાં ફેરફાર કર્યો, મારું નામ તો ભૌતિક રે. હા હા, ખ્યાલ આવે? હે મેં તો આકારમાં, હે મેં તો કદમાં, મેં તો રંગમાં, હે મેં તો અવસ્થામાં ફેરફાર કર્યો રે વાલા, મારું નામ ભૌતિક ફેરફાર રે. હા હા વાલા, ખ્યાલ આવી ગયો? શું વાત? તો કે મેં તો આકારમાં, હે મેં તો આકારમાં, મેં તો કદમાં, હે મેં તો કદમાં, મેં તો રંગમાં, હે મેં તો રંગમાં, અને હે મેં તો અવસ્થામાં ફેરફાર કર્યો રંગીલા, મને લાગ્યો ભૌતિક ફેરફાર છે. ખ્યાલ આવી ગયો વાલા? મેં તો આકારમાં, મેં તો કદમાં, મેં તો રંગમાં, મેં તો અવસ્થામાં ફેરફાર જોયો રંગીલા, ભૌતિક આ તો ફેરફાર છે. આહા, ચાલો ચાલો વાલો, ભૌતિક ફેરફારની લાક્ષણિકતા હવે આપણે જોવાની છે કે ભાઈ ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય. ભૌતિક ગુણધર્મો કયા કયા સર? એ ભૌતિક ગુણધર્મો એ રંગ, એ આકાર, કદ, અવસ્થા, આ બધા છે ને વાલા ભૌતિક ગુણધર્મો કહેવાય. કે આ બધા પદાર્થમાં બાહ્ય ફેરફાર દેખાય. કેવા દેખાય? બાહ્ય. આમાં કોઈ નવો પદાર્થ બને નહીં. આ બધા એટલા માટે કેવા છે? ભૌતિક ફેરફાર છે. ભૌતિક ગુણધર્મ સામાન્ય રીતે તે કેવું છે? પ્રતિવર્તી છે. કેવું છે? પ્રતિવર્તી. અને નવો પદાર્થ બનતો નથી. ખ્યાલ આવી ગયો વાલા? તો જો સૌથી પહેલા ધ્યાન આપો કે ભાઈ ભૌતિક ગુણધર્મો કયા કયા વાલા? ભૌતિક ગુણધર્મો એટલે ભાઈ રંગ છે, મેં તો રંગમાં, હે મેં તો કદમાં, હે મેં તો રંગમાં, મેં તો કદમાં,
મેં તો આકારમાં અને મેં તો અવસ્થામાં ફેરફાર જોયો રંગીલા. આ તો છે મારા ભૌતિક ગુણધર્મો. ખ્યાલ આવી ગયો? હે અવસ્થા આ બધા છે ભૌતિક ગુણધર્મો. અને ભાઈ આ ભૌતિક ગુણધર્મોના ફેરફાર એટલે કે ભાઈ આ ભૌતિક ગુણ ધર્મોમાં ફેરફાર એટલે ભૌતિક ફેરફાર થાય. ભૌતિક ખ્યાલ આવી ગયો વાલા? એટલે શું થાય? ભૌતિક ફેરફાર. અને ભાઈ આ કેવો છે? પ્રતિવર્તી ફેરફાર છે. કેવો છે? પ્રતિવર્તી ફેરફાર. એમાં બીજું નવો પદાર્થ બનતો નથી. નવો પદાર્થ બનતો નથી વાલા. હે મોજ મજા ને જલસા મારા વાલીડાઓ, મજા આવી ગઈ? હે જલસો પડી ગયો આજના લેક્ચરમાં. જો ભૌતિક ફેરફાર વિશે તમને જોરદાર એક નંબર ખ્યાલ આવી ગયો ને મારા વાલાઓ, તો તમારે બીજું કાંઈ કરવાનું નથી. ખાલી એક કામ એટલું કરવાનું છે. શું કામ કરવાનું છે? તો કે ભાઈ તમારે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. અને સાથે સાથે તમારા ભાઈબંધ મિત્રો, સગા વહાલાઓ અને ભાઈ તમારા શાળાના મિત્રો, તમારા ટ્યુશનના અલગ મિત્રો, તમારા સોસાયટીના ભાઈ અલગ મિત્રો, આ બધા મિત્રોને છે ને આપણી આ ચેનલ રિફર કરવાની છે. અને સાથે સાથે એને પણ કહેવાનું છે ભાઈ અમે તો ફ્રીમાં ભાઈ ગજબનું કન્ટેન્ટ ભણીએ છીએ, કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. પણ જો તમારે ક્વોલિટી અને કોન્સેપ્ટ સાથે જો તમારે ભરવું હોય ને વાલા, તો ખાલી એક જ નામ, કયું? વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8. તો ભાઈ આગળના વિડીયોમાં છે ને બાળકો જોવાનું ભૂલતા નહીં. શું? તો કે રાસાયણિક ફેરફાર આપણે જોવાનો છે. અને આ રાસાયણિક ફેરફારમાં બાળકો તમને વટથી કીધું મજા આવી જવાની છે. અને ભાઈ જકાસ જલસો પડી જવાનું છે. ભાઈ વિડીયો જોવાનું સ્કીપ કરતા નહીં. ખ્યાલ આવે છે? અને આ વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલાય નહીં વાલા. તો ભાઈ મળીએ આગળના વિડીયોમાં. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.